કેટલી વાર મીડિયાવાળાને બોલાયા પણ કોઈ દિવસ પાણી આવ્યું નથી. આવે 12 વાગે આવે તો આવીને જતું રહે, એમાં તો આવે તે ના એ આવે. અમદાવાદથી છે કે અમદાવાદમાં બધું સારું છે, વિકાસ થયો છે? અમદાવાદમાં સારું હોય, કમોડમાં સારું નહીં, એનું શું? બધા કેટલા કોર્પોરેટર આવીને છે, કોઈ કશું કર્યું નહીં. હવે વોટ માંગવા આવશે તો શું કરશો? વોટ માંગવા આવે પહેવા જ નહીં દેવાના. વોટનો અમારે બહિષ્કાર જ કરવાનો. ક્યારેય નહીં આવ્યા? ક્યારેય નહીં આયા. ચાંદની બેન તો દેખાતા જ નહીં ગામમાં. 5 વર્ષ થઈ ગયા. જસોદા બેન તો શું કે ઘરે નહીં આવવાનું, ઓફિસ બંધ હોય ને તો આપણે ઘરે જઈએ તો કે અમારે ઘરે નહીં આવવાનું, ઓફિસ બંધ હોય તો અમારે જવાનું ક્યાં? આપણા ભૂપેન્દ્ર પટેલ છે ને એ કે બધું સારું. ભૂપેન્દ્ર પટેલને જ જાણ કરીશ અમારે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીને જ બોલાવા છે અમારે, તો જ આ ગામની વિકાસ થશે અમારે. બાકી કોઈ કરે એવું નહીં. પાણીની વ્યવસ્થા નહીં કે નહીં કોઈ સાથે કોઈ વસ્તુ મળે એની વ્યવસ્થા રોડ બનાવવા ક્યારે એનું અંદર સેટિંગ હોય ને એટલે 5 કિલો જનાજ આવે. એ બી આ બહેનોને ખબર નહીં, બાકી અંદર એ મેસેજમાં જોવે ને તેમનું સેટિંગમાં 5 કિલો અનાજ ઓછું આવે છે. બરાબર? એ રેશનિંગ કાર્ડ વાળો ભાઈ ચાલી જાય છે. કોઈ જવાબ બી અમને આપતા નહીં, કોઈ નહીં. અમારા ગામમાં સ્મશાનનું, પાણીનું, રસ્તાનું, રેશન કાર્ડનું બધાની તકલીફ છે અમારે. તમે પોતે મહિલા છો બરાબર, અને આ બંને કોર્પોરેટર પણ મહિલાઓ છે, એ પણ નહીં સાંભળતા? કોઈ નહીં, કોઈ સાંભળતા જ નહીં. જોતા કે અમને વોટ આપજો, અમને વોટ આપજો, આટલો અમને હાથ જોડીને વોટ લેવા આવે છે, પણ અમારો વોટ કોઈને આપવાનું નથી. આપણા મોદી સાહેબ એમ કે આ બધી તો મારી બહેનો છે, બધાને બહુ લાભ આપ્યા છે. તો મોદી સાહેબે બધાને લાભ આપે તો કઈ જગ્યાએ લાભ આપે બતાવો. અમે ટેક્સ ભરે કે લાઇટ બિલ ભરે? બોલો, એક ઘરમાં એક માણસ કમાતો હોય, એ કેટલી જગ્યાએ પહોંચી વળે? અમે આ કામ કરીશું, આ કરી આપશું અને પછી જીતી જાય એટલે કોઈ આવતું નહીં. કેટલાક તો આ ગામમાં કામ કરી આપવું પડે, કેમ કે એની તો મેન ઓફિસ છે, પણ એ તો આવતા જ નહીં. એ બાબુ જમના તો બિલકુલ નહીં આવતા. બરાબર? બાબુ જમના તો બસ બેઠા બેઠા આ પૈસા જ કમાવા છે, ગામમાં શું સમસ્યા છે જોવા નહીં આવું. નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે, ત્યારે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, વિકાસની વાતો થાય છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી ટેકનોલોજી બહાર પાડી છે. એટલે કંઈ પણ સમસ્યા હોય, કંઈ ખોલવાની કંઈ મગજમારી જ નહીં. બહાર જે તમે અવાજ સાંભળી રહ્યા છો, અહીંયા નાના નાના બાળકો રમતા હોય, આ કેટલું જોખમી છે બાળકો માટે, લોકો માટે. પણ કદાચ આ જ હશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનોલોજી. સાથે અત્યારે અમે છીએ લાંભા વોર્ડના કમોડ ગામમાં, જ્યાં આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે. આ ગામની મહિલાઓ સાથે જાણીએ કે ભાજપનો 30 વર્ષનો વિકાસ કેવો છે, અહીંયા વિકાસ પહોંચ્યો છે કે નહીં. સૌથી પહેલા આપણે વાત કરીએ એના સ્થાનિક બેન સાથે. શું નામ છે તમારું? મનીષાબેન પારેખ. મનીષાબેન, આ જે સામે આ જે આ પ્રકારનું ખુલ્લું રાખ્યું છે આ ઇલેક્ટ્રિસિટીનું, આનાથી કેટલું જોખમ છે? હા, જોખમ તો ખરું જ ને. નાના છોકરાઓ હોય એમના માટે જોખમ ખરું, બધા માટે જોખમ ખરું. તમારા અહીંયા કોર્પોરેટર કોણ છે, ખ્યાલ છે તમને? કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ, ચાંદીબેન, જસોદાબેન. બરાબર. આટલા બધા કોર્પોરેટર છે, ભાજપના છે? હા, ભાજપના. જોવા નહીં આવતા? જોવા આવે પણ આ તો આઈને જતા રહે. બરાબર. ધારાસભ્ય કોણ છે અહીંયા? પેલા બેન ના પો મિત્તલબેન છે, જય જાવ. ના, તમે બોલ, ધારાસભ્ય કોણ છે, ખ્યાલ છે? ધારાસભ્ય નહીં ખબર, પણ અમારા ગામમાં પાણીની મેન પ્રોબ્લેમ છે, પાણી જ આવતું નથી. બરાબર. કોઈ જોવા નથી આવતું? કેટલી વાર કમ્પ્લેન કરી, કેટલી વાર મીડિયાવાળાને બોલાયા પણ કોઈ દિવસ પાણી આવ્યું નથી. આવે 12 વાગે આવે તો આવીને જતું રહે, એમાં તો આવે તે ના એ આવે. પણ 30 વર્ષથી તમે બધા ભાજપને વોટ આપો છો. અત્યારે તો અમારે વોટ આપવો જ નથી, જ્યાં સુધી પાણીની સગવડ ના થાય ત્યાં સુધી. મધુબેન, કેટલા ટાઈમથી પાણીની તકલીફ છે? અમારા ગામમાં મુદ્દે ટાંકી જ નહીં પાણીની, પછી એ સમસ્યા વધારે થાય છે. પાણી આવતું જ નહીં, મોટરો મૂકીએ તો પાણી નથી આવતું, મોટર ખેંચી શકતી નહીં, કોઈ રોડ નહીં, સમસામ યાત્રા ગૃહ નહીં, કોઈ શમશાન પણ નહીં. સમસાન પણ નહીં. બચારા પુરુષો જાય આવામાં તડકામાં કોઈ કોપ થઈ ગયું તો તડકામાં બેઠા બેઠા બચારા ચક્કર આવી જાય પુરુષોને. તે અગ્નિ સંસ્કાર કરવા જાય તો કોઈ બેસવાની કોઈ જગવડ નહીં, કોઈ ઝાડ નથી, બધા કઈ બેસાય. તે રોડ નહીં, સગવડ નથી. બરાબર. કોર્પોરેટર કોઈ દિવસ જોવા નહીં આવતા? પછી જો કોર્પોરેશન આવ્યા તો આઈને જોઈને જતા રહે, પછી ક્યારે આવે ક્યારે ચૂંટણી આયા એટલે બધા આયા. અમારા મ્યુનિસિપાલિટીમાં આવ્યું ત્યારની અમારા કમોડની ગ્રાન્ટ જાય છે.
બિલકુલ અમારા ગામમાં વ્યવસ્થા નહીં, પાણીની નહીં વ્યવસ્થા નહીં, ગટરની નહીં, લાઇટની. અમારા ગામ સ્મશાનની નથી બરાબર, તો અમારા ગામની બધી ગ્રાન્ટ જાય છે કઈ? કોર્પોરેટર જોવા નહીં આવતા? કોર્પોરેટર આ ચૂંટણી આવી ને એટલે હાથ જોડવા આયા ને તો જોવાય નહીં આવતા, ફોન કરીએ ને એટલે સ્વિચ ઓફ કરી દે. કો તો પેલી ટુ કોલર કરી હોય ને એટલે કેસેટ બોલે. બરાબર. આપણા ભૂપેન્દ્ર પટેલ છે, મુખ્યમંત્રી છે, અમદાવાદથી છે કે અમદાવાદમાં બધું સારું છે, વિકાસ થયો છે? અમદાવાદમાં સારું હોય, કમોડમાં સારું નહીં, એનું શું? બધા કેટલા કોર્પોરેટર આવીને છે, કોઈ કશું કર્યું નહીં. અત્યારે ચૂંટણી આવી ને એટલે બધા દેખાયા ને તો કોઈ જોવાય નહીં આવતું. પણ આપણા મોદી સાહેબ એમ કે ગરીબોની સરકાર છે, બધી મારી બહેનો છે, કામ થાય છે એવું બધું કહે છે. ગરીબોની બહેનોને શું અત્યારે બાટલાના ભાવ વધારી દીધા બરાબર. અત્યારે બિચારા ગરીબ 3,000 રૂપિયા લઈને બાટલા કઈથી લાવે? પણ એ તો કે બધી મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે. શું પૈસા આવે? કશું કોઈના ખાતામાં પૈસા નહીં આવતા. તો કોઈ વિકાસ જ નહીં ને અમારા ગામનો. લાઇટ ની નહીં, કશું પાણીની નહીં. કેટલા દિવસે પાણી આવે ને આવે ને એ નહીં રેતી વાળું પાણી. એ જે કોર્પોરેટર પાણી પીવડાવે પેલા માટી વાળું પાણી. બરાબર. હવે વોટ માંગવા આવશે તો શું કરશો? વોટ માંગવા આવે પહેવા જ નહીં દેવાના. વોટ નો અમારે બહિષ્કાર જ કરવાનો. ભાજપ વાળાને નહીં આપવાના. અત્યારે 5 વર્ષ હવે ચૂંટણી આવી ને એટલે કોર્પોરેટર દેખાયા. બરાબર. કોર્પોરેટર ક્યારેય નહીં આયા? ક્યારેય નહીં આયા. ચાંદની બેન તો દેખાતા જ નહીં ગામમાં. 5 વર્ષ થઈ ગયા. જસુદા બેન તો શું કે ઘરે નહીં આવવાનું, ઓફિસ બંધ હોય ને તો આપણે ઘરે જઈએ તો કે અમારે ઘરે નહીં આવવાનું, ઓફિસ બંધ હોય તો અમારે જવાનું ક્યાં જવાનું? અમારે હે અમારું કોઈ ખબરતું જ નથી. બોલો, તમારા ઘરે હવે આવશે વોટ માંગવા તો કહેશો નહીં? ના, અમે નહીં ઘૂસવા દઈએ. અમે ઘૂસવા જ દઈ દઈએ. વોટનો બહિષ્કાર કરવાનો છે. 30 વર્ષથી તમે ભાજપનો વોટ આપી રહ્યા છો તોય નહીં આવતા? હા, કશું દેવાનું વિકાસ જ આ ગામ તો જો તમે કેવું લાગે છે ગામ. બોલો, અહીંયા જેમ કે ખુલ્લું છે, નથી છોકરાઓને કરંટ ના. છોકરા શોર્ટ ના થાય. થોભલે તમે જોઈએ, થોભલા બધા ખુલ્લા છે, વાયર બધા ખુલ્લા છે. આવું મ્યુનિસિપાલિટી નું કામ છે. બોલો, શું કરીએ? કોને કહીએ? કોઈ સાંભળતું જ નથી. બોલો, પણ જેમ આપણા ભૂપેન્દ્ર પટેલ છે ને, એ કે બધું સારું. ભૂપેન્દ્ર પટેલ ને જાણ કરવી છે અમારે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ને જ બોલાવવા છે અમારે, તો જ આ ગામનો વિકાસ થશે અમારે. બાકી કોઈ કરે એવું નહીં. હા, આપણા મોદી સાહેબ કે બધી મારી બહેનો છે, બધી ખુશ છે, બધાને લાભ મળે. કશું લાભ નહીં મળતો. કોઈ લાભ મળતો નથી. કશો લાભ નહીં મળતો. ખાતામાં પૈસા પેપરમાં તો બહુ જ આપે છે લાભ, પણ કોઈ વિકાસ જ નહીં થતો અમારે. કોઈ હાલતું જ નહીં કશું. કોઈ ઉદ્યોગ નહીં. આ બધા બૈરા છે ને તે બધા બપોરના નવરા બેહી રહેશે. કોઈ ઉદ્યોગ છે નહીં, કોઈ વ્યવસ્થા છે નહીં, નિશાની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ કશી વસ્તુ કોઈ આલા મેલો કોઈ એ નહીં. એકડી અહીં મારા કોઈ રસ્તાની વ્યવસ્થા નહીં. હેડીએ તો પડી જઈએ એવી તો વ્યવસ્થા છે ગામમાં. પાણીની વ્યવસ્થા નહીં કે નહીં કોઈ સાથે કોઈ વસ્તુ મળે એની વ્યવસ્થા નહીં. રોડ બનાવવા ક્યારે આવ્યા હતા? 10 વર્ષ થઈ ગયો પુલ બનાવતો. રોડ બનાવવાનો તો 5 વર્ષ થઈ ગયા. બીજો રોડ થયો, પહેલો રોડ થયો તો 10 વર્ષ. નિલેશભાઈ હતા તારા મારે સરસ હતું. નિલેશભાઈ નું હતું કામ સરસ હતું. એ આપણા મોદી સાહેબ એમ કે બધી મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે, લાભ મળે. કોઈ લાભ નહીં. અમારા વિધવા બેનો 12 રૂપિયા આવે એ લાભ, બીજો કોઈ લાભ નહીં. લ્યો, અંદર કોઈ લાભ નહીં. અમારા 60 વર્ષ પછી નો લાભ નહીં. કોઈને કોઈ ફોર્મ નહીં ભરતા. અત્યારે એક ફોર્મ ભરવું હોય તો લાવો આટલા રૂપિયા તો ફોર્મ ભરીએ. મ્યુનિસિપાલિટી જઈએ તારે નહીં પેણ જાવ એવું કરે મ્યુનિસિપાલિટીમાં. જોઈ કોઈ સાથે આધાર કાર્ડ કરવાનું હોય, રેશન કાર્ડ નું કેવાસી કરવાનું હોય તો ઠેર પારડી જઈએ, 4-5 ધક્કા કરીએ, પણ સિક્કો નહીં મારી આલતા. લ્યો, રેશન કાર્ડ નું લેવા જઈએ તો કે આઈ નહીં હતા, નહીં સિક્કો નહીં મારેલો. જાઓ તમે કહેશો કે પારડી જઈએ તો કે જાઓ સિક્કો મારી દીધો, જાઓ તમને આવશે. અહીંયા આવીએ તો કે સિક્કો મારેલો નહીં. અમારે કોઈ અમને ધક્કા ખવરાય કરે બધા. અમારે કોઈ ગામની અંદર કોઈ વ્યવસ્થા નહીં. કોઈ માણસ ઊભું થતું નહીં ગામની અંદર. કે શું કે આગળ કોઈ પરમિશન મળતી નહીં એટલે કે ગામમાં કોઈ ઊભું થતું નહીં. અમારા ગામમાં બધા ધક્કા ખવડાવે. અમારે બધા મહેનતુ માણસ મહેનત કરે અને બધા ખાય એવા છે જોવો. એટલે કોઈ ટાઈમ હોય નહીં. એટલે આવી રીતે પછી જાય ને 2-4 ધક્કા કરે અને ભાડા થાય એટલે પછી બેસી જાય બચારો એક પૂરા. શું કે સાથે કે ટાઈમ રહેતો ના હોય અને તો આગળ જઈએ ને ધક્કા ખવડાવી નહીં. પેણ જાવ. રેશનિંગ કાર્ડ નું અનાજ લેવા 10 કિલોમીટર દૂર જવું પડે બરાબર. આ બહેનો જયા હોય
પછી દુકાન બંધ હોય તો પાછા આવે એટલે રિક્ષા ખર્ચીને 50 રૂપિયા રિક્ષા કરીને જાય બરાબર. આવત કે આલો અનાજ 10 કિલો 10 કિલોમાં એનું અંદર સેટિંગ હોય ને એટલે 5 કિલો જ અનાજ આવે. એ બી આ બહેનોને ખબર નહીં, બાકી અંદર એ મેસેજમાં જોવે ને તેમનું સેટિંગમાં 5 કિલો અનાજ ઓછું આવે છે બરાબર. એ રેશનિંગ કાર્ડ વાળો ભાઈ ચાઈ જાય છે. આપણા મોદી સાહેબ એમ કે બીજું કે બેન 10 વાર અનાજ લેવા જાય પછી કંટાળીને અનાજ લેવા કોઈ જાય નહીં, એટલે અમારું અનાજ એ ઉપાડી લે કારા બજારમાં. આપણા મોદી સાહેબ એમ કે 80 કરોડ આખા દેશમાં છે અને દર મહિને મફત અનાજ આપે છે એ લોકો. કશું નહીં મળતું બેન. 5 કિલો શું કે તમારું કાર્ડ બંધ થઈ ગયું, તમે કેવાયસી કરાવવા જાઓ પાલડી જાય એટલે 10 ધક્કા થાય બરાબર. બિચારા થાકીને કોઈ જાય નહીં, તો અમારા ગામમાં આવીને કેવાયસી કરી શકતા અભણ બહેનો કઈ જાય કેવાયસી કરવા. અચ્છા મધુબેન, ખાસ કરીને વાત કરીએ બીજી કઈ સમસ્યાઓ છે અહીંયા? આની આ જ સમસ્યાઓ છે, બધી સમસ્યાઓ છે. રેશન કાર્ડ ની બધી બેન બોલે બધી સમસ્યાઓ છે. પાણીની પૂરેપૂરી તકલીફ છે અમારે. બસ બધું તકલીફ. અત્યારે હજુ પાણી નથી આવ્યું. 1 વાગે તો પાણી નથી આવ્યું. બાટલા 900 રૂપિયા બાટલા કારા બજાર કરી નાખો છો તો એને કશું મળ્યું નહીં. 3,000 રૂપિયા કારા બજાર એમ કે આપણી સરકાર એમ કહે છે કે બાટલા તો દર મહિને આવી જ રહ્યા છે, ગેસની કોઈ અછત આવી જાય છે, પણ 900 રૂપિયા 950 રૂપિયા બીજા 20 રૂપિયા અમારે ઉપર લઈ લેશો. હા એવું કરો છો. રોટો તમે જો 1000 રૂપિયા બાટલો લીધો, ત્યાર પછી એ કારા બજાર 100 રૂપિયા વધારે લઈને બાટલો લેવો પડે છે. મંજુલાબેન, કોઈ આવતું નથી જોવા? કોઈ નહીં. જશોદાબેન, ચાંદનીબેન, અમે ફોન કરીએ તો ફોન બી નહીં ઉપાડતા બરાબર. કોઈ જવાબ બી અમને આપતા નહીં, કોઈ નહીં. અમારા ગામમાં સ્મશાનનું, પાણીનું, રસ્તાનું, રેશન કાર્ડનું બધાની તકલીફ છે અમારે. તમે પોતે મહિલા છો બરાબર, અને આ બંને કોર્પોરેટર પણ મહિલાઓ છે, એ પણ નહીં સાંભળતા? કોઈ નહીં, કોઈ સાંભળતા જ નથી. કોઈ જવાબ આલવા તૈયાર નથી અમારે કમળમાં. કોઈ જવાબ આપવા. હા, જશોદાબેન ના ઘેર અમે ગયા કે તમે અહીંયા નહીં આવો, તમારે અમારા ઓફિસમાં આવવાનું. એટલે એમના ઘરે આવવાની પણ ના પાડી? ના પાડે છે, એમને ના જ પાડી દીધી. એમને ચોખ્ખી આજે 2002 માં અમે ગયા હતા, અરજી આપી હતી એમને. આજે એ વાતના 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષમાં અમારે સામું જોયું નહીં, ફોન બી નથી ઉપાડતી. ભાઈ પાણીનો અમે 2-4 વખત તો અમે ત્યાં નારોલ જયા અમે, તો એમને કોઈ જવાબ આપ્યો નહીં. અત્યાર સુધી જવાબ આપ્યો નહીં. હવે કાલના બધા આવશે હાથ જોડતા કે અમને વોટ આપજો, અમને વોટ આપજો. આટલો અમને હાથ જોડીને વોટ લેવા આવશે, પણ અમારો વોટ કોઈને આપવાનું નથી. આપણા મોદી સાહેબ એમ કે આ બધી તો મારી બહેનો છે, બધાને બહુ લાભ આપ્યા છે. તો મોદી સાહેબ એ બધાને લાભ આપે તો કઈ જગ્યાએ લાભ આપે બતાવો. વચવાવાળા ચાઈ જાય. કોને લાભ આપે? એમને કોઈને લાભ આપ્યો નથી અત્યાર સુધી, કોઈ નહીં. અને આપણા ભૂપેન્દ્ર પટેલ એમ કે અમદાવાદનો કોઈ તકલીફ નથી, બહુ વિકાસ થયો. પણ તકલીફ તો અમારે આટલી તો શું તમને દેખાય ને? તકલીફ એટલી તો જુઓ તમે, રસ્તો રોડ જુઓ તમે. તકલીફ તો બહુ છે નહીં એવું નહીં બેન, બહુ તકલીફ છે અમારે. વિકાસ થયો છે, કમોડમાં ક્યાં વિકાસ દેખાય? કમળમાં વિકાસ થાય તો જ ખરું કહેવાય કે કમળનો વિકાસ થયો. રહી ગેસના બાટલાની આજે મારે 4 મહિના થયા, મને બાટલો નથી મળતો. લો 4 મહિનાથી બાટલો મહિના થયા, 4 મહિના હજુ મારા બાટલો નથી મળે. બોલો, અમારે ચૂલા પર વધુ પડે. છોડીને ત્યાં બાટલો લાવે છે. હું મારી બેબી ત્યાંથી બાટલો જઈ લઈએ. તો કેમ આપતા કેમ નહીં? ખબર નથી કેમ નથી આપતા. એટલે 4 મહિના થયા. અભણ માણસને ખબર ના પડે એટલે બધી એ તો કરો ને. અટલબેન, કેટલા ટાઈમથી અહીંયા જે રોડ રસ્તાની તકલીફ? રોડ તો આ ગટરો નાખીને અમારી ગટરો બરોબર જ હતી, કઈક તકલીફ નથી, તો આ ફરીને ગટરો નાખે. પણ પાણીની સમસ્યા છે અમારે. આવતું એક તો 12 વાગે 2 વાગે પાણી છોડે. ખરા તાપમાં અમારે મોટરો મૂકવાની, ઉપરનું પાણી ટેક્સ ભરીએ કે અમે લાઇટ બિલ ભરીએ? અમે ટેક્સ ભરીએ કે લાઇટ બિલ ભરીએ? બોલો, એક ઘરમાં એક માણસ કમાતો હોય એ કેટલી જગ્યાએ પહોંચી વળે? મોટર વગર અમારે ચકલે પાણી. અમારે ક્યાંક બહાર ગામ જવું હોય ને તો અગાઉથી અમારે સેટિંગ કરીને રાખવાનું કે આગલા દિવસનું પાણી ભરીને રાખવાનું. એટલી બધી ચિંતાઓ હોય અમારે. પણ તમારી 2 મહિલા કોર્પોરેટર છે એ પણ નહીં સમજ જોઈ જ નહીં ને, અહીંયા આવતી જ નહીં ને. એ વોટિંગ લેવાનું હોય ને ત્યારે પગે લાગવા આવે. અમે ચાંદીબેન ને જોયા, અમે ચાંદીબેન ના બૈરાથી પૂછો કે કોઈ ચાંદીબેન ને જોયા છે? પૂછી આ બે તો ચાંદીબેન નું મોઢું જોયું છે? પૂછી જોયું. તો વોટ કેમ નો આપે? તો પેલા આવી પગે લાગવા આવે એટલે બધા વોટિંગ કરવા ગામ વાળાનું માન રાખવાનું હોય. અમે આ કામ કરીશું, આ કરી આપશું અને પછી જીતી જાય એટલે કોઈ આવતું નહીં. ગટરની કોઈ સમસ્યા નથી. ગટરમાં આમાં રોડ સરસ હતો, એટલો સરસ રોડ હતો ને બંને બાજુ ખાડા કરી મૂકી દીધું, અને બધે વચ્ચે વાળા પૈસા ખાઈ જાય છે. મારા મીડિયા વાળાને એટલું જ કેવું છે કે અમારી ગ્રાન્ટ જાય છે ક્યાં? અમારી કમોડમાં ગ્રાન્ટ જ નહીં, તે કોઈ વ્યવસ્થા નહીં. બરાબર. ધારાસભ્યની કરે ધારાસભ્ય બાબુ જમનાની અહીંયા ઓફિસ છે, તો બાબુ જમનાય નહીં આવતો. આના કરતા અમારા ગામમાં સરપંચ હતા, એ સારું કામ કરતા હતા. સરપંચ કામ સારું કરતા હતા
કે જેથી કરી મોટર બગડે બીજે દાડે પાણી આવી જતું. કેટલા તો આ ગામમાં કામ કરી આલવું પડે કેમ કે એની તો મેન ઓફિસ છે પણ એ તો આવતા જ નહીં. એ બાબુ જમના તો બિલકુલ નહીં આવતા. બરાબર, બાબુ જમના ને તો બસ બેઠા બેઠા આ પૈસા જ કમાવા છે. ગામમાં શું સમસ્યા છે જોવા નહીં આવું. ખાસ કરીને તમને પૂછું, બરાબર, ભૂપેન્દ્રભાઈ જે છે એ કે અમદાવાદમાં ક્યાંય કોઈ તકલીફ નથી, તમને લાગે છે નહીં આવું જોઈએ? પણ અમદાવાદમાં તકલીફ નહીં હોય, પણ અમારે કમોડ ની વાત કરો. તમે ક્યાં આતર ઉભા છો? કમોડમાં હોય તો આ બધું પણ અમદાવાદમાં દસક્રોઈમાં જ આવે છે. પણ કમોડનો વિકાસ જોઈએ ને. અમાર તો ફરતા ગામમાં હોય એ એના ગામની સમસ્યા છે, પણ અમારા ગામની સમસ્યા કહેવાની હોય તમને, બરોબર? તો અમારા ગામની તમને સમસ્યા બધી દેખાય છે. તમને કોઈ સરકારી યોજનાનો બહેનો છો તો લાભ મળે છે? કોઈ લાભ નહીં મળતો, કઈ રૂપિયો પડે કોઈ નહીં, કોઈ લાભ નહીં. કોઈ લાભ નહીં. તો જેમ તમે એ મહિલાઓની વાત સાંભળી, કમોડ ગામમાં હજી સુધી રોડ, રસ્તા હોય, પાણી હોય, કોઈ વ્યવસ્થા પહોંચી નથી. પ્રશ્ન અહીંયા કોર્પોરેટર, ધારાસભ્ય બંનેને થાય છે કે ગ્રાન્ટ આખેર જાય છે ક્યાં? તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે નિરાલી. ધન્યવાદ.